જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય જિનેન્દ્ર અને જય મહાદેવ. કેમ છો બધા? મારી ચેનલ એચએનએસ ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે ઘરે જ એકદમ સરળતાથી અને ખૂબ જ ઓછા તેલમાં ચણા મેથીનું અથાણું બનાવીશું. આ ચણા મેથીનું અથાણું જમવા સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે. તો ચાલો ખૂબ જ સરળતાથી બનતું એવું આ ચણા મેથીનું અથાણું બનાવવાની શરૂઆત કરીએ. ચણા મેથીનું અથાણું બનાવવા માટે સૌથી પહેલાં આપણે ચણા અને મેથી લઈ લઈશું. તો અહીંયા મેં અડધો કપ આ રીતે દેશી કાળા ચણા લીધા છે અને તેની સાથે જ અડધો કપ સૂકી મેથી લીધી છે. હવે આ બંને વસ્તુને ચોખ્ખા પાણી વડે 2 થી 3 વખત ધોઈને સાફ કરી લઈશું. ચણા મેથીને ધોઈ લીધા પછી તેને પલાળવા માટે મેથીમાં 1.5 થી 2 કપ જેટલું ઠંડુ પાણી અને જ્યારે ચણાને પલાળવા માટે તેમાં 1.5 થી 2 કપ જેટલું થોડું ગરમ પાણી ઉમેરીશું. આ રીતે ચણામાં થોડું ગરમ પાણી ઉમેરવાથી ચણા સરસથી પલળી જાય છે. ઘણી વખત અમુક ચણા પલળતા નથી, તેના લીધે ચણાને બને ત્યાં સુધી થોડું પાણી ગરમ કરીને જ પલાળવા. ચણા મેથીને પલાળ્યા પછી આપણે કાચી કેરી લઈ લઈશું. તો અહીંયા મેં 200 થી 250 ગ્રામ જેટલી રાજાપુરી કેરીને નાના ટુકડામાં કટ કરીને લઈ લીધી છે. આ રાજાપુરી કેરીની જગ્યાએ તમે કેસર કેરી અથવા તો દેશી કેરીનો ઉપયોગ પણ કરી શકો છો. અને કેરીના ટુકડા કરવાની જગ્યાએ તમે તેનું ખમણ પણ કરી શકો છો અથવા તો અડધા કેરીના ટુકડા અને અડધા કેરીનું ખમણ કરી શકો છો. હવે આ કેરીમાં 1 થી 1.5 ચમચી જેટલું મીઠું અને અડધી થી પોણી ચમચી જેટલી હળદર ઉમેરી તેને કેરીમાં સરસથી મિક્સ કરી લઈશું. કેરીમાં હળદર મીઠું સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી તેને ઢાંકીને આખી રાત માટે રહેવા દેશું. અહીંયા આપણે જે ચણા મેથી પલાળ્યા છે અને કેરીને મીઠા હળદરવાળી કરી છે, આ બધી જ વસ્તુને આખી રાત રહેવા દેશું. પણ કેરીના જો તમે ટુકડા ના કર્યા હોય અને ખમણ કર્યું હોય તો ખમણને મીઠા હળદરમાં 2 કલાક જ રાખવા. આખી રાત રાખ્યા પછી સવારે કેરીને ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે કેરીમાંથી કેટલું પાણી છૂટું પડ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ કેરીમાં મીઠું ઉમેર્યાના લીધે આ ખાટું પાણી છૂટું પડ્યું છે. તો હવે આ કેરીને પાણીમાંથી સરસથી નીચોવી લઈ કેરીને એક ચોખ્ખા કોટનના કપડા ઉપર સૂકવી દેશું. અને ત્યાર પછી જે આ પાણી વધે છે તેને ફેંકવાનું નથી, તેનો આપણે આગળ ઉપયોગ કરીશું. ત્યાર પછી હવે આપણે જે ચણા મેથીને પલાળ્યા હતા તેને ચેક કરીશું. તો અહીંયા જોઈ શકાય છે કે આ ચણા અને મેથી બંને વસ્તુ સરસથી પલળી ગઈ છે. તો હવે આ જે ચણા મેથીમાં એક્સ્ટ્રા પાણી છે તેને સરસથી નિતારીને કાઢી લઈશું. હવે આપણે જે ખાટું પાણી સાઈડમાં રાખ્યું હતું તે ખાટા પાણીવાળો બાઉલ લઈ લઈશું અને તે બાઉલમાં જ આપણે મેથી અને ચણા ઉમેરી દઈશું. કેમ કે હવે આપણે ચણા અને મેથીને ખાટા પાણીમાં પલાળવાના છે, જેથી ચણા મેથીમાં મીઠું અને સાથે સાથે ખટાશ પણ આવી જાય અને જે મેથીની ચીકણાશ હોય તે ચીકણાશ પણ ઓછી થઈ જશે. ચણા મેથીને ખાટા પાણીમાં મિક્સ કર્યા પછી અહીંયા ખાટું પાણી થોડું ઓછું લાગે છે, તો મેં અગાઉ અથાણું કર્યું હતું તેનું ખાટું પાણી પડેલું છે, તો તે પાણી ઉમેરીશું અને ચણા મેથી ડૂબે તેટલું પાણી ઉમેરીશું. અહીંયા જો તમારી પાસે એક્સ્ટ્રા ખાટું પાણીનું હોય તો થોડું મીઠું અને હળદર એક્સ્ટ્રા ઉમેરવું અને સાથે જરૂર લાગે તો થોડો એવો લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. અને હવે આ ચણા મેથીને ઢાંકણ ઢાંકીને 2 કલાક માટે રેસ્ટ આપીશું, જેથી ખાટું પાણી ચણા મેથીમાં એબ્ઝોર્બ થઈ જાય. 2 થી 2.5 કલાક જેવું રેસ્ટ આપ્યા પછી અહીંયા ચણા મેથીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે ચણા મેથીનો કલર ચેન્જ થઈ ગયો છે, એટલે કે તેમાં હળદરનો પીળાશ પડતો કલર આવી ગયો છે. તો હવે આ ચણા મેથીમાં જે ખાટું પાણી રહેલું છે તેને આ રીતે ગળાની મદદથી કાઢી લઈશું અને તેને થોડી વાર માટે નીતરવા દેશું, જેથી કરીને તેમાં રહેલું બધું જ પાણી સરસથી નીકળી જાય. અને બીજી સાઈડ આપણે જે આ કેરી સુકાઈ છે તેને હાથ વડે એક વખત ફેરવી લેશું, જેથી કેરી બધી જ સાઈડેથી સરસ રીતે સુકાઈ જાય.
ચણા મેથીમાંથી બધું જ પાણી નિતારી લીધા પછી આ ચણાને એક ચોખ્ખા કોટનના કપડા ઉપર લઈ તેને સરસથી છૂટા છૂટા સૂકવી લેશું. આ રીતે આપણે ચણા મેથીને 2 થી 3 કલાક સુધી સૂકવીશું, અથવા તો ચણા મેથી થોડા કોરા થઈ જાય ત્યાં સુધી સૂકવવાના છે. ચણા મેથી કોને આપણે કોરા જ કરવાના છે, સૂકવવાના નથી. એટલે કે ઉપરની સાઈડ જે ચણા મેથીમાં પાણી લાગેલું હોય છે તે સરસથી સુકાઈ જાય ત્યાં સુધી તેને કોરા કરવાના છે. જો ચણા મેથીને આપણે વધારે પડતા સૂકવશું તો તે ચવડ થઈ જશે. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ચણા મેથીમાં ઉપર જે પાણીનો ભાગ છે તે સુકાઈ જાય ત્યાં સુધી જ આપણે તેને કોરા કરવાના છે. 2.5 થી 3 કલાક જેવું ચણા મેથીને પંખા નીચે સૂકવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે ચણા મેથી ઉપર જે એક્સ્ટ્રા પાણી હતું તે બધું જ સરસથી સુકાઈ ગયું છે. એટલે કે ચણા મેથી ઉપરથી કોરા થઈ ગયા છે. તો હવે આપણા આ ચણા મેથી અથાણા માટે તૈયાર છે. તેની સાથે જ આપણે કેરીને ચેક કરીએ તો કેરી પણ જોઈ શકાય છે કે સરસથી સુકાઈ ગઈ છે. એટલે કે તેમાં પણ ઉપરની સાઈડ જે પાણીનો ભાગ હોય તે સરસથી સુકાઈ ગયો છે. તો હવે ચણા મેથી અને કેરીને એક મોટા વાસણમાં લઈ લેશું. અહીંયા કેરીને હાથમાં લઈને જોઈએ તો પણ જોઈ શકાય છે કે હાથમાં જરા પણ પાણી અડતું નથી. એનો મતલબ છે કે ચણા મેથી અને કેરી બધી જ વસ્તુ સરસથી સુકાઈ ગયા છે. હવે તેમાં 1.5 થી 2 કપ જેટલો આચાર મસાલો ઉમેરીશું. આ આચાર મસાલો ઘરે જ બનાવેલો છે. તમે બજારમાંથી લીધેલો આચાર મસાલો પણ વાપરી શકો છો. અને જો તમારે ઘરે આ આચાર મસાલો તૈયાર કરવો હોય તો તેની રેસીપી લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને અહીંયા આચાર મસાલાનું પ્રમાણ તમે 1.5 થી 2 કપ જેટલું, એટલે કે તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું લઈ શકો છો. હવે તેમાં 100 ગ્રામ જેટલું ફોલેલું આખું લસણ ઉમેરીશું. અને કપના માપમાં જોઈએ તો 1/2 કપ જેટલું લસણ ઉમેરીશું. જો તમે લસણ ના ખાતા હો તો લસણને સ્કીપ કરવું, પણ જો તમે લસણ ખાતા હો ને તો લસણ જરૂરથી ઉમેરજો, કેમ કે આ અથાણામાં લસણનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. અને હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું. હવે અહીંયા જોઈ શકાય છે કે બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ ગઈ છે. તો હવે તેમાં આપણે તેલ ઉમેરીશું. પણ અહીંયા આપણે કાચું તેલ નથી ઉમેરવાનું. તેલને ગરમ કરવાનું છે અને પછી તેને બરાબર રીતે ઠંડુ કરવાનું, અને ત્યાર પછી તેલને અથાણામાં ઉમેરવાનું. ગરમ તેલ આપણે અથાણામાં ઉમેરશું તો અથાણું કાળું પડી જશે. એટલે આ રીતે 1/4 કપ તેલ ગરમ કરીને ઠંડુ કર્યા પછી અથાણામાં ઉમેરી તેને સરસથી મિક્સ કરી લેશું. હવે તમને એમ થશે કે 1/4 કપ આપણે તેલ ઉમેર્યું છે તો આ તેલ તો ખૂબ જ ઓછું છે. તો હા, આજે આપણે ખૂબ જ ઓછા તેલમાં જ આ ચણા મેથી, કેરી અને લસણનું અથાણું બનાવવાના છીએ. આ અથાણાને તમારે ફ્રીઝમાં જ સ્ટોર કરવાનું છે. પણ જો તમારે રૂમ ટેમ્પરેચર ઉપર આ અથાણાને સ્ટોર કરવું હોય તો તેમાં 500 થી 800 ml જેટલું તેલ ઉમેરવાનું. એટલે કે અથાણા ઉપર તેલ રહે તેટલું તેલ ઉમેરવાનું છે. પણ એક સાથે આ બધું તેલ નથી ઉમેરવાનું. પહેલાં 500 ml જેટલું તેલ ઉમેરવાનું. પછી આ અથાણાને આપણે 1 દિવસ માટે રેસ્ટ આપીશું અને ત્યાર પછી જરૂર પ્રમાણે વધુ ઓછું તેલ ઉમેરવાનું છે. હવે અહીંયા જોઈ શકાય છે કે તેલ અથાણામાં સરસ રીતે મિક્સ થઈ ગયું છે. તો હવે આ અથાણાને પણ આપણે 1 દિવસ માટે ઢાંકીને રેસ્ટ આપીશું. આ અથાણાને આપણે જ્યારે રેસ્ટ આપ્યો હોય ત્યારે વચ્ચે એકાદ વખત તેને ચમચી વડે સરસથી મિક્સ કરી લેવું. બીજા દિવસે અથાણાને આપણે ચેક કરીએ તો અહીંયા અથાણાને ચમચા વડે હલાવીને મિક્સ કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે કાલ કરતાં અથાણામાંથી તેલ ઘણું છૂટું પડ્યું છે. એટલે કે અહીંયા અથાણું થોડું તેલવાળું દેખાય છે. પણ મેં તમને પહેલાં જે રીતે કીધું એ રીતે તમારે વધારે તેલ ઉમેરવું હોય તો આ સમયે તમે વધુ ઓછું તેલ ઉમેરી શકો છો. અથાણાને સરસથી એક વખત ચમચા વડે હલાવી લઈએ. ત્યાર પછી અથાણાને બરણીમાં ભરીએ તે પહેલાં તેમાં 15 થી 20 અથવા તો 1 થી 2 ટેબલસ્પૂન જેટલા તીખા ઉમેરીને તેમાં સરસથી મિક્સ કરી લેશું. આ રીતે અથાણામાં તીખા ઉમેરવાથી તીખા પ્રિઝર્વેટિવનું કામ કરે છે અને સાથે સાથે અથાણાનો ટેસ્ટ પણ વધારે છે.
બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લીધા પછી આપણું આ ચણા મેથીનું અથાણું તૈયાર છે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણું આ અથાણું કેટલું મસ્ત તૈયાર થયું છે. તો હવે આ અથાણાને કાચની બરણીમાં થોડું લઈ ઉપરની સાઈડથી પ્રેસ કરતા છે ભરીશું, જેથી બરણીમાં હવા ના રહે અને આપણું અથાણું લાંબુ સમય સુધી સારું રહે. તો હવે આ અથાણાને કઈ રીતે સાચવવું? તો આપણે આ ઓછા તેલવાળું ચણા મેથીનું અથાણું બનાવ્યું છે, તો તેને ફરજિયાત આપણે ફ્રીઝમાં જ રાખવાનું છે. પણ જો તમારે તેને રૂમ ટેમ્પરેચર ઉપર રાખવું હોય તો બરણીમાં આ રીતે અથાણું ભરી લઈએ અને તેની ઉપર થોડું તેલનું લેયર રહે તેટલું તેલ ઉમેરવાનું છે, જેથી તો તમે પણ જમવાની સાથે ખાવાની ખૂબ જ મજા પડે અને પચવામાં પણ સારું તેવું ટેસ્ટી અને પ્રમાણમાં હેલ્ધી એવું આ ચણા મેથી કેરી લસણનું અથાણું ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.